રહ્યા છે અમદાવાદના વરદાન ટાવરમાં ફરી લાગી આગ તો વરદાન ટાવરમાં દિવસમાં બીજી વાર આ આગનો બનાવ બન્યો છે। ડોરબેલની સ્વિચમાં શોર્ટ સર્કિટ થતા સામાન્ય આગની ઘટના સામે આવી છે તો 10મા માળે ફરી આગ લાગી છે। એક જ દિવસમાં આગનો આ બીજો બનાવ છે તો વરદાન ટાવરના 10મા માળે સ્વિચમાં શોર્ટ સર્કિટને કારણે સામાન્ય આગ લાગી છે તો વરદાન ટાવરમાં દિવસમાં આ બીજી વાર આગની ઘટના સામે આવી છે। 10મા માળે ફરી એકવાર આગ લાગી છે। એક જ દિવસમાં આ આગનો બીજો બનાવ છે તો વરદાન ટાવરમાં 10મે માળ સ્વિચમાં શોર્ટ સર્કિટ થતા સામાન્ય આગ લાગી છે। આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નિધિ। નિધિ જણાવશો, વરદાન ટાવરમાં અગાઉ પણ આગ લાગી હતી અને ફરી એકવાર આગની ઘટના સામે આવી છે, શું કારણ છે પાછળનું? નારાયણપુરામાં આવેલા જે વરદાન ટાવર છે, સવારે જેમાં આગ લાગી હતી, જેમાં કરિયાણાની દુકાનમાં આગ લાગતા પરિવારના 4 લોકોને અવસાન પામ્યા હતા, તેઓ મોતને ભેટ્યા હતા। તેમજ અત્યારે ફરી પાછા જે મહત્વના સમાચાર આવ્યા છે કે તે વરદાન ટાવરમાં અત્યારે બીજી વખત આગનો બનાવ બન્યો છે। વરદાન ટાવરમાં આવેલા 10મા માળે જે ડોરબેલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે ને તેમજ જે વરદાન ટાવરના લોકો છે તેઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। એક જ દિવસમાં જે રીતના એક જ ટાવરની અંદર 2 વખત આગ લાગવામાં આવી છે, તેના કારણે જે તેનું શોર્ટ સર્કિટનું જે બંને ઘટના આવી છે અને બંને ઘટનાની અંદર આગ લાગવામાં આવી છે, તેને લઈને તે લોકોમાં જે ત્યાંના લોકો જે વરદાન ટાવરમાં રહે છે તે રહેવાસીઓમાં અત્યારે ઘણો ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યાં સાથે નિધિ એ પણ જણાવો કે જે પ્રમાણે એક જ દિવસમાં 2 વાર આગની ઘટના સામે આવી છે, સેફટીને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે। જી, એક જ દિવસની અંદર એક જ ટાવરની અંદર એક જ દિવસમાં 2 આગની ઘટનાનો બનાવ જ્યારે બહાર આવ્યો છે, ત્યારે જે સવારમાં આગ લાગી હતી તેમાં એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા હતા। તેનું હજી નિકાલ આવ્યો નહોતો ને તેનું હજી કારણ જે સમજાયું નહોતું। તેમાં જ અત્યારે બીજી વખત તે ટાવરની અંદર આવેલા 10મા માળે ઘરમાં શોર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો છે। તેના કારણે તે વરદાન ટાવરમાં આવેલા જે સેફટી છે તે સેફટીની ઉપર ઘણા એવા સવાલો ઉભા થઈ રહ્યા છે અને તેના માટે અત્યારે તંત્ર તે વરદાન ટાવરની જેટલી પણ સિક્યુરિટી છે, જે સેફટી છે, તેઓ અત્યારે ચકાસણી કરી રહી છે। લોકો પણ અત્યારે ત્યાંના જે ચેરમેન છે, સેક્રેટરી છે, તેઓ પણ અત્યારે સજ્જ થઈ ગયા છે। બિલકુલ નિધિ, સમગ્ર વિગત માટે આભાર।